નમસ્કાર મિત્રો, જય માતાજી। મિત્રો, જ્યારે પણ કોઈ મનુષ્યનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને શાસ્ત્ર મુજબ અમુક સંકેતો મળવા લાગે છે। આજે આ વિડીયોમાં આપણે એવા જ 15 સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે 15 સંકેતો આપને મળી રહ્યા છે તો સમજવું કે હવે પછીનો જે સમય આવશે તે આપના માટે ખૂબ જ સારો રહેશે અને આપની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે। પછી તે સમસ્યા સેહતની હોય કે પછી ધન દોલત અથવા તો નોકરી ધંધાની હોય, જ્યારે પણ સારા સમયની શરૂઆત થવાની હોય છે ત્યારે અમુક સંકેતો શાસ્ત્ર મુજબ આપણને જોવા મળે છે। તો ચાલો જાણીએ કે કયા કયા 15 સંકેતો આપને મળે છે। ખાસ દરેક ભાઈઓ બહેનો તેમજ વડીલો આ વિડીયોને અંત સુધી નિહાળજો। આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સંકેતોની વાત કરીએ તે પહેલાં એકવાર વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી લક્ષ્મીમાની કૃપા આપના સૌના પરિવાર પર બની રહે। તો નંબર 1 થી શરૂઆત કરીએ। નંબર 1, અચાનક સવારમાં વહેલા નીંદર ઉડી જવી। તે સૂચવે છે કે આવનારા સમયમાં આપના માટે કંઈક શુભ થવા જઈ રહ્યું છે। રાત્રે સૂતા હોય અને અચાનક જ 2 થી 5ના સમયગાળામાં આપની નીંદર ઉડી જાય છે તો સમજવું કે આવનારો સમય આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે। 2 થી 5નો સમય જેને બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે, આ સમયમાં નીંદર ઉડી જવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 2, ઘરની બહાર નીકળતી વખતે આપને ક્યાંય પણ રસ્તામાં ગાયોનું ઝુંડ જોવા મળે છે તો તે શુભ સંકેત છે અને આપ જે પણ કામે જઈ રહ્યા છો તેમાં પૂરેપૂરી સફળતા મળશે। અને નોકરી ધંધા પર જઈ રહ્યા છો તો આવનારા સમયમાં નોકરી અથવા તો ધંધામાં બરકત થશે। નંબર 3, જો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવારમાં તેનો કોલ તમારા ફોનમાં આવે છે અને તમને પૈસા માટે કહે છે તો પણ આ એક શુભ સંકેત છે કે આવનારા સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ મોટો લાભ થશે। તેમજ જો આપના પૈસા ક્યાંય રોકાયેલા છે તો થોડા જ સમયમાં તમને એ પૈસા મળી જશે। નંબર 4, કોઈ પણ જગ્યાએ પાકીટમાંથી કે ખિસ્સામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે છે તો સમજવું કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે। આ એક સંકેત છે કે જે લક્ષ્મી માતાની કૃપા આવનારા સમયમાં આપ પર બનવાની છે। તો ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 5, જો તમે ક્યાંય નોકરીએ જઈ રહ્યા હો અને અચાનક જ તમારા બોસનો ફોન આવે છે અથવા તો તમારા જે સિનિયરનો ફોન આવે છે અને કોઈ પણ બાબતમાં તે તમારા વખાણ કરવા લાગે છે તો સમજવું કે આવનારા સમયમાં આ એક શુભ સંકેત છે, આપનું પ્રમોશન થઈ શકે છે। નંબર 6, પૂજા કરતી વખતે તમારા ઘરના મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે છે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવિટી ઉર્જાથી ભરેલું છે। તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયા અને કરમાયેલા જોવા મળે છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે। આવા સંજોગોમાં રોજ ગુગળ કે કપૂરનો ધુમાડો ઘરમાં કરવો જોઈએ અને ઘરમાં પૂજાપાઠ કરવા જોઈએ। નંબર 7, ઘરના આંગણે રાખેલા બૂટ અને સંપલ વેરવિખેર પડ્યા હોય તો તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ। આવી રીતે અવ્યવસ્થિત પડેલા બૂટ અને સંપલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી। તેનાથી વિરુદ્ધ ઘરમાં કંકાસ વધે છે, એટલા માટે ખાસ જે પણ પગરખા હોય તેને વ્યવસ્થિત જગ્યાએ રાખવા જોઈએ। નંબર 8, આપના ઘરમાં રોજ ઘર કંકાસ થતો હોય અથવા તો નાની બાબત પર ઝઘડાઓ થતા હોય તો 2 થી 3 દિવસે એકવાર ઘરમાં ગુગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ। આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થયો હોય તો તે બહાર જતી રહે છે અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત રીતે પૂજાપાઠ કરવો જોઈએ। નંબર 9, જ્યારે પણ તમે બહારથી આવો તો ઘરે આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત રાખો। આવું કરવાથી બહારથી આવેલી કોઈ પણ નેગેટિવ ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં। નંબર 10, મંદિર માટેનો કોઈ પણ સામાન આપ જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલાં તેને બહાર રાખીને 1 કે 2 અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે।
આવું કરવાથી ઘરમાં પ્રવેશતી પોઝિટિવ વસ્તુ સુરક્ષિત રહે છે. નંબર 11, ઘરમાં આવેલા મહેમાનનું ક્યારે પણ અપમાન ના કરવું જોઈએ. જો આપના ઘરે આવેલા મહેમાનનું અપમાન આપ કરો છો તો આનાથી ધનના દેવતા નારાજ થાય છે. મહેમાનને હંમેશા અતિથિ દેવો ભવના સૂત્રથી સન્માન કરવું જોઈએ. મહેમાન આવવું તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 12, આપના ઘરમાં નાના સિક્કાઓ અને સિલ્લર પૈસાઓ જ્યાંને ત્યાં રખડતા જોવા મળે છે તો તે લક્ષ્મી માતાનું અપમાન છે. ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ. તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો. તેનાથી લક્ષ્મી માતાનું અપમાન થતું નથી અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ પણ થતો નથી. નંબર 13, જ્યાં પણ ઘરમાં સવાર સાંજ ભક્તિ ગીતો અને ભજન ગવાતા હોય તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહે છે તેમજ પરિવાર હેમખેમ રહે છે. નંબર 14, રોજ નિયમિત રીતે ચોખ્ખા ઘીનો દીવો ભગવાનને કરવામાં આવતા ઘરમાં ક્યારે પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. નંબર 15, હંમેશા ખાતરી કરો કે જે ઘરના મંદિરની સાફ સફાઈ રોજ થતી રહે છે. ઘરના મંદિરની સાફ સફાઈ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે તેમજ આપના ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત તેમજ ધન સંબંધિત પરેશાનીઓ ક્યારેય પણ આવતી નથી. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઈક કરી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ના ભૂલતા.